રાજ્યની શાળાઓના પ્રવાસને લઈ ડીજીપીનો મોટો નિર્ણય। શાળાઓના પ્રવાસ સમયે હવે પોલીસને સાથે રાખવી પડશે। બે વર્દીદારી પોલીસ કર્મચારીઓને સાથે રાખવા પડશે। જો પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ હોય તો મહિલા પોલીસ પણ ફાળવવામાં આવશે। ડીજીપી કચેરીથી રાજ્યના શિક્ષણ વિભાગને આ સૂચના આપવામાં આવી છે। વર્ષ 2024માં ડીજીપીએ કોન્ફરન્સમાં પીએમ મોદીએ સૂચન કર્યું હતું। પીએમ મોદીના સૂચન બાદ અમલવારી કરનાર પ્રથમ રાજ્ય બનશે ગુજરાત, જેમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે। ડીજીપીએ અત્યાર સુધીનો મોટો નિર્ણય જે સામે આવ્યો છે રાજ્યની શાળાઓના પ્રવાસને લઈ અને આ નિર્ણય કરાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે છે। હિરેન, જે રીતે શાળાઓના પ્રવાસને લઈ અત્યાર સુધી જે પ્રવાસ અટવાયો હતો અને જે નિર્ણય હવે ડીજીપીએ જાહેર કર્યો છે, શું વિગતો? ભૂતકાળની અંદર કેટલાક બનાવો એવા બન્યા હતા કે સ્કૂલમાંથી જે શાળા પ્રવાસ જાય છે તેની અંદર અકસ્માતની ઘટનાઓ બની હતી અને એ અકસ્માત દરમિયાન કેટલાક બાળકોના તેમજ સ્કૂલ શિક્ષકોના મૃત્યુ પણ થયા હતા। હરણીકાંડ તેનું સૌથી મોટું ઉદાહરણ બન્યું હતું। ત્યારબાદ 2024ના અંતમાં જે ડીજીપી અને આઈજી કોન્ફરન્સ મળી હતી તેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૂચન કર્યું હતું કે શાળા પ્રવાસ જ્યારે જાય ત્યારે બાળકોની અને સાથે રહેનાર શિક્ષકોની સુરક્ષા માટે પોલીસ સાથે રાખવી જોઈએ। આ સૂચનને હવે અમલમાં ઉતાર્યું છે ગુજરાત પોલીસે। ગુજરાત પોલીસ વડા ડીજીપીએ હવે એક લેટર લખ્યો છે અને લેટર પ્રાથમિક શિક્ષક સચિવને લખવામાં આવ્યો છે, જેની અંદર સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યા છે કે કોઈ પણ શાળાનો પ્રવાસ હોય, પિકનિક હોય કે અન્ય કોઈ ટૂર હોય તેની અંદર પોલીસ કર્મચારીઓ સાથે રાખવાના રહેશે અને આ માટેની પ્રક્રિયા એવી દર્શાવવામાં આવી છે પત્રની અંદર કે શાળાની નજીકનું જે પોલીસ સ્ટેશન હોય ત્યાં જાણ કરવાની રહેશે। જે પ્રમાણેનું ટૂર હોય એ અંગેની ઓછામાં ઓછા 2 પોલીસ કર્મચારીઓ તેમના ગણવેશ સાથે એટલે કે વર્દી પહેરી અને સાથે રહેશે। જો વિદ્યાર્થીનીઓ હશે તો મહિલા પોલીસ કર્મી પણ આ પ્રવાસ દરમિયાન સાથે રહેશે। જી ચોક્કસ હિરેન, માહિતી બદલ આભાર।